વર્ણી વેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વરુણિન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. હરે કૃષ્ણ મહારાજની, લક્ષ્મી નારાયણ દેવની, રાધારમણ દેવની, ગોપીનાથજી મહારાજની, રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવની, વિઘ્ન વિનાયક દેવની, કષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, પવિત્ર ધનુર્માસ ચાલે છે. આજે તારીખ છે 22/12/2025. શિક્ષાપત્રી ભાષ્યની આપણે કથા સવારમાં સાંભળીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનને લખેલી શિક્ષાપત્રી, જેનો 83મો શ્લોક છે. કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથા વિધિ સર્વૈરપી યથા શક્તિ ભાવ્યમ દિનેષુ વત્સલૈ ભાવ્યમ દિનેષુ વત્સલૈ. ભગવાન શ્રી હરિએ લખેલો, પોતાના કલમે લખેલો શ્લોક
અમારા આશ્રિતોએ દ્વારિકા આદિ તીર્થની યાત્રા કરવી. દ્વારિકા જેમાં મુખ્ય છે એવા તીર્થની યાત્રા કરવી. એ તીર્થનું શું મહાત્મય છે, જેની કથા આપણે શ્રવણ કરીએ છીએ. શતાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ એમનું ભાષ્ય છે, એમની ટીકા છે. એના આધારે ભગવાન શ્રી હરિએ આ આજ્ઞા કરી. એ પ્રસંગ ભક્ત ચિંતામણીના પ્રકરણ 93માં આ વાત નોંધાયેલી છે. પ્રશ્ન એ છે, સત્સંગી જીવનના પ્રકરણ 4ના 31ના અધ્યાયમાં દ્વારિકા યાત્રા વડતાલમાં જ થઈ જાય છે એમ નોંધાયું છે. પછી 13 અધ્યાય બાદ એટલે કે પ્રકરણ 4 અને 44ના અધ્યાયમાં શિક્ષાપત્રીમાં દ્વારિકા જવાનું જણાવ્યું છે. ચોથા પ્રકરણના 31મા અધ્યાયમાં એવી વાત લખી કે વડતાલમાં રણછોડરાય લક્ષ્મીનારાયણ દેવ સચ્ચિદાનંદ સ્વામી ત્યાં ગયા હતા અને મૂર્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ સ્વામીની સાથે પધાર્યા. ત્યાં એવું લખ્યું, આપણે ગઈકાલે જોયું હતું કે યત્રાહમ તત્ર સા યતઃ, જ્યાં હું છું ત્યાં જ દ્વારિકા છે. આમ ભગવાન કૃષ્ણ પોતે દર્શન દઈ અને બોલે છે. તો પછી એના પછીના અધ્યાયમાં શિક્ષાપત્રીનું લેખન એને ગૂંથવામાં આવી. શિક્ષાપત્રી આખી સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામીએ મૂકી છે અંદર. અને એમાં એમ કીધું કે દ્વારિકા યાત્રા કરવી. વળી વડતાલમાં પ્રતિષ્ઠા થઈ સંમત 1881ની સાલમાં કારતક સુદ 12ના દિવસે, અને પછી 1 વર્ષ પછી શિક્ષાપત્રીમાં કેમ દ્વારિકા યાત્રાની વાત કરી. પ્રતિષ્ઠા પછી 82માં શિક્ષાપત્રી લખાણી. આ જોતા સ્પષ્ટ એવો ખ્યાલ આવે છે કે શિક્ષાપત્રી હવ જીવના માટે છે અને હવને રુચિ થાય એવી રીતે લખાય. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આરંભમાં શ્લોક લખ્યો છે, એકાગ્રેણેવ મનસા. અમે જે આ શિક્ષાપત્રી લખી છે એને એકાગ્ર મનથી વાંચવી, વિચારવી. અને શિક્ષાપત્રી એકાગ્ર મને જો ન વાંચી તો શિક્ષાપત્રીનો એક પણ શ્લોક આપણને સમજ્યામાં આવતો નથી. અને 203ના શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે સાંપ્રદાયિક ગ્રંથેભ્ય વિસ્તર જ્ઞેય. આ અમારી લખેલી શિક્ષાપત્રી બહુ નાની છે, શોર્ટ એન્ડ સ્વીટ છે, પણ એનો વિસ્તાર અમારા સંપ્રદાયના ગ્રંથ થકી અમારા આશ્રિતોએ જાણી લેવો. આવી રીતે વાલા ભક્તજનો શિક્ષાપત્રીનો બહુ મહિમા આપણા શાસ્ત્રોની અંદર વર્ણવવામાં આવ્યો છે. હરિલીલામૃતમાં દ્વારિકા તીર્થનું રહસ્ય જણાવતા સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગણોદના રાજા અભયસિંહને સમજાવે છે. જે વાત પણ હરિલીલામૃતના કળશ 1 વિશ્રામ 13 અને એની ચોપાઈ 23 અને 24માં વર્ણવે છે. દલપતરામ કવિની કલમે લખાયેલો ગ્રંથ અને આચાર્ય રઘુવીરજી વિહારીલાલજી મહારાજના નામે આ ગ્રંથ લખાયો છે. ખરડા બધા ભેગા કર્યા છે આચાર્ય વિહારીલાલજી મહારાજે. અને દલપતરામ કવિને કીધું, કવિ આ બધા ચરિત્રોની વાતો જે બધી છે એને તમે કાવ્યમાં ગૂંથી દો. એટલે દલપતરામ કવિએ એક આચાર્ય ઉદય નામનો ગ્રંથ પણ કર્યો છે અને પછી એમાંથી આ હરિલીલામૃત નામનો ગ્રંથ પણ કર્યો છે. હમણાં વડતાલમાં
આચાર્ય સ્થાપન અને શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ જ્યારે ઉજવાયો એમાં આચાર્યોદયની કથા હતી. આપણે સરદાર નિવાસી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એમણે કથા એમની કરી હતી. એટલે આ ગ્રંથો એ દલપતરામ કવિની એક કહેવાય ને બહુ કવિત્વ શક્તિ છે. કોઈ કદાચ કોઈના નામે કરી દે ને પણ આખીર ઇતિહાસ તો ઇતિહાસ જ રહે છે. અને અદ્ભુત વાત લખી. શિક્ષાપત્રી તો વાંચો છો નિત્ય, એનો અર્થ ન વિચાર્યો ચિત્ત. ગોપાળાનંદ સ્વામી બોલે છે, ગણોદના રાજાને કહે છે કે હે રાજા, શિક્ષાપત્રી તો વાંચો છો નિત્ય, એનો અર્થ ન વિચાર્યો ચિત્ત. તમે એનો અર્થ વિચાર્યો નહીં. કેમ? સત્સંગી જે જન કહેવાય, તે તો દ્વારિકા તીર્થે જાય, તે તો દ્વારિકા તીર્થે જાય. કેટલામો શ્લોક ચાલે છે આપણે? 83મો. એમાં આ આજ્ઞા છે. અને આ શ્લોકની આજ્ઞા જ્યાં આવી ત્યાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી એટલે ભાઈ મહાવિભૂતિ પુરુષ, આ સંપ્રદાયની તમામ જવાબદારી ભગવાન શ્રી હરિ ગોપાળાનંદ સ્વામીને સોંપી ગયા કે તમે આ સત્સંગનું ધ્યાન રાખજો. ત્યાં સુધી સાધુ વર્ણી પાળા બધાઈને કીધું. અરે બે આચાર્યોના કાંડા પકડીને ગોપાળાનંદ સ્વામીના હાથમાં દઈને એમ કીધું કે તમે આ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો. અને સ્વામીને કીધું કે સ્વામી આચાર્યોનું ધ્યાન રાખજો. ઉંમર નાની છે, 14 વર્ષની ઉંમરે તો વડતાલની ગાદી ઉપર લાખો હરિભક્તો અને હજારો સાધુઓના ગુરુ તરીકે રઘુવીરજી મહારાજને બેહાર્યા હતા. 14 વર્ષના કેવડા હોય મન કહો? પણ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કેટલો આપણા નંદ સાધુઓ અને હરિભક્તોને હશે. ભગવાન શ્રી હરિએ કીધું કે તમારે આમની આજ્ઞામાં રહેવાનું. તો એક 14 વર્ષના એક આચાર્યની આજ્ઞામાં, રઘુવીરજી મહારાજની આજ્ઞામાં 60 ને 80 વર્ષના ને 70 વર્ષના એ સદગુરુ મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, આ બધા એવા હતા કે આપણું કાંડું પકડીને ઘા કરે ને તો અક્ષરધામમાં જઈને પડીએ. પણ તે દી આપણે ક્યાંય હડફેટે આવ્યા નહીં, નકર આપણું કાંડું પકડીને ઘા કરી દેત ને તો અત્યારે અહીંયા ખોટું. પણ આપણે ક્યારેક જો કોઈ મોટાના આમ પડખા સેવા હોય ને એના જોગમાં આવી ગયા હોય તો કામ થઈ જાય. પણ હજી મોડું નથી થયું. હા રાજુભાઈ, હજી કાંઈ મોડું નથી થયું. બહુ સારો સુકાળ છે. તમે જુઓ તો આ બધું મળે ક્યાં? કાળ ક્રમે તો ધીમે 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 બધોય કહારો મનશે થવા. પછી છે ને ઓરિજિનલ ગોતવું હશે ને તોય નહીં મળે. બોલો, ધીમે 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 સમય જાય. તમે જુઓ, આજથી થોડા વર્ષો પહેલાં જે વસ્તુ પદાર્થો હતા ને બધા ઓરિજિનલ મળતા હતા. તેલ હોય, ઘી હોય, દૂધ હોય, અને જે કોઈ વસ્તુ છે એ. અને હવે બોલો, કોબી ઓરિજિનલ નથી મળતી. માણસો કોબી બનાવી દઈશ, બોલો, કેમિકલમાંથી. કાજુ કેમિકલમાં જ બનાવી દે, બદામ કેમિકલમાંથી બને છે. હવને એમ થાય કે બદામ ખાઈ બુદ્ધિ વધે. હું બુદ્ધિ વધે આમાં? હોય એ ઓછી થઈ જાય. મોટા ભાગની બદામ ને કાજુ, બધા કાજુ મેંદાના લોટમાં જ બનાવી દઈશ. હવે મેંદો તો પેટમાંથી અઠવાડિયા સુધી નામ ન લે બહાર નીકળવાનું. કઈ વસ્તુ? દૂધ માણસો બનાવી દઈશ. યુરિયા ખાતરમાં દૂધ બનાવી દે. તમે વિચાર કરો, કાળક્રમે છાશ લોકો એમનું દેતા વલોણું કરી. આજે પાણી એમનું નથી મળતું. 1 લીટર પાણી લેવા જાવ તોય પૈસા લાગે છે.
આ એ જમાનામાં આપણે જીવીએ છીએ. પણ એટલી ભગવાનની દેન છે, ભારતીયોના શરીર એટલા મજબૂત છે, ગમે એટલી ભેળસેળ કરે પણ કાંઈ વાંધો આવતો. અરે ભગવાને પાછું એવું સામે, બાકી વિદેશવાળો આપણું ભેળસેળવાળું ખાધું હોય ઊભો ન થાય. હા, એમ જે આ સૃષ્ટિમાં બધું દેખાય એમ શાસ્ત્રોમાં અમુક કાળક્રમે પોતાના સ્વાર્થ માટે એકાદો શ્લોક એનો આધાર લઈને બહુ ફેરફાર કરનારા મળે છે. અને આના બધાયની પાછળ અંગત પોતાનો જ સ્વાર્થ હોય છે. શું કામ આ બધું જરૂર છે બદલવાની? કોઈ જરૂર નથી હોતી. હા, કંઈક નવું કરીને આપો, એમાં કોઈ ના નથી. યુગે યુગે ઋષિઓ મુનિઓ જન્મે છે અને શાસ્ત્રો લખાય છે, નવું શાસ્ત્ર લખીને આપો. પણ જે શાસ્ત્ર છપાઈ ગયા છે, લખાઈ ગયા છે અને જેમણે લખીને સહી કરી દીધી છે, પછી એની અંદર કંઈક ઉમેરવું અને કંઈક કાઢવું એનો આપણને હક નથી. અને બહુ જવાબદારીપૂર્વક આપણા નંદ સાધુઓએ શાસ્ત્રો લખ્યા છે, લખવા ખાતર નથી લખ્યા. એની પાછળ રાત અને દિવસ કેટલાય વિદ્વાન મોટા મોટા સાધુઓએ ભેગા મળી અને સંશોધનો કર્યા છે. કાંઈ એવું નથી કે શાસ્ત્ર લખી નાખ્યું એટલે તરત આપી દીધું, કાલ્યો મંડો વાંચવા. રાત્રિની રાત્રિઓ, દિવસના દિવસને મહિનાઓના મહિના એ દીનાનાથ ભટ્ટ હોય, નિત્યાનંદ સ્વામી હોય, શતાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી, બધા મોટા મોટા સદગુરુઓએ બેહી અને એમાં ભાઈ આ શ્લોકમાં એટલું જરા આ લાગે છે, આ કાઢવું પડશે, આટલું આ એડ કરવું પડશે, આમ શાસ્ત્રોના સંશોધનો કરી અને પછી એ શાસ્ત્ર ભગવાનના હાથમાં આપ્યું છે. સવારનો પહોર છે, શતાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી જેવા સંતો, સુકાનંદ સ્વામી તો એકવાર બધો આખી રાત જાગી અને સત્સંગી જીવનના બધા ખરડા લખ્યા હતા. વહેલા 4 વાગ્યાએ મહારાજ આમ જાગ્યા ને તે લઈને આવ્યા, લ્યો મહારાજ આ લખીને લાવ્યો છું. કેટલાય મહિનાની મહેનત. શું છે? સત્સંગી જીવનના ખરડા છે. આમ લીધો હાથમાં, સવારે ઉઠીને જે આવ્યા હતા, હામું જોયું ના જોયું એ જેટલા પાના હતા લઈ અને બધા ફાડીને આમ નાખી દીધા. શું ભગવાનની મરજીને આપણે સમજીએ? શુકાનંદ સ્વામીના મુખ ઉપર એની રેખા ન બદલી. એક સાધુ ત્યાંથી નીકળ્યા એટલે કીધું કે સ્વામી તમે આખી રાત મહેનત કરીને આટલું બધું લખ્યું, હવે લખવું એટલે એ એક એક અક્ષર કલમ ખડિયામાં બોલવાની અને પછી લખવાનું, તે અડધો અક્ષર લખાય, બીજી વાર કલમ જ્યારે અંદર બોલે ત્યારે અક્ષર પૂરો થાય અને એમાંય જો કાનો માત્ર કરવો હોય ત્રીજી વાર કલમ પાછી ખડિયામાં બોલવી પડે ત્યારે ઉપરનો કાનો માત્ર થાય. આટલી વાર લાગતી હતી એ જમાનામાં. આખી રાત જાગ્યા હોય અને એ સત્સંગી જીવનના કે કોઈ પત્રો લખ્યા હોય અને આમ આમ બતાવે ને આમ શ્રીજી મહારાજ હાલ્યા આવે ને ફાડીને નાખી દીધા. એટલે એક સાધુએ જોઈ ગયા એટલે પડખે ચડ્યા. પાછા આમ આવું થાય તે પડખે બહુ ચડે. હા, લ્યો તમે આટલી મહેનત કરી, વાંચ્યું? હે, અરે વાંચે ને તો કાંઈ નહીં, પછી એમ કહેવાય કે ભાઈ અત્યારે રહેવા દો, હું પછી જોઈ લઈશ. કાંઈ નહીં, લઈને ફાડી નાખ્યા. અને તે દી સુકાનંદ સ્વામીનો જવાબ એવો હતો કે મારે તો શ્રીજી મહારાજને રાજી કરવા હતા. એ વાંચીને રાજી થાય તોય ભલે ને ફાડીને રાજી થાય તોય ભલે, મારે જે કરવાનું હતું એ કામ થઈ ગયું. બસ આ એક હેતુસર જો કોઈ જીવે ને સત્સંગમાં તો જે મરતા સુધી એને વાંધો આવે નહીં. મારે તો રાજી કરવા નહોતા. ઘણી વાર તો જમીન રાજી થાય અને ઘણી વાર છે ને જીમા વગર પણ રાજી થાય. બોલો, પેલા પીપલાણાથી નરસિંહ મહેતા આવ્યા હતા હરિભગત દર્શન કરવા સ્વામિનારાયણ ભગવાનના. પહેલ વહેલા નીલકંઠ વર્ણી વેશે ભગવાન શ્રી હરિ એમના ઘરે પીપલાણા પધાર્યા હતા. ત્યારે ઓળખાણ નહોતી,
પણ પછી તો સત્સંગ થયો. સદગુરુ રામાનંદ સ્વામીએ પોતાના ત્યાં પીપલાણામાં દીક્ષા દીધી, મહોત્સવ કર્યો ને ઓળખાણ થઈ ગઈ. એને ઘણા વર્ષો થયા પછી એકવાર ભૂલતો નહોતો કરિયાણામાં પધાર્યા. ઉત્સવ હતો અને નરસિંહ વિપ્ર ત્યાં આવ્યા. હારે 200 રૂપિયા કે 100 રૂપિયાની આમ કોથળી ભરીને લાવ્યા હતા રૂપિયા. ભગવાનના ચરણમાં ભેટ મૂકી એટલે શ્રી હરિએ કીધું શું છે? તો કે મારે સાધુ જમાડવા છે. શું કીધું? મારે સાધુ જમાડવા છે. શ્રીજી મહારાજ કે અમારે સાધુને જ જમાડવા, અમારે તો ગામના હાવ નાનામાં નાના જે વર્ગના લોકો હોય ને એને જમાડી દેવા છે. ત્યાં શબ્દ બીજો બોલાણો છે પણ આપણે અત્યારે બોલાય નહીં. આ ટાઈટ છે પાછી અને વધારે ટાઈટ ચડે. સમજ્યા તમે? મહારાજ કે અમારે નાનામાં નાના જે આ સમાજના વર્ગ હોય ને એને જમાડી દેવા છે. એટલે મૂંઝાઈ ગયા. બોલો, રસોઈ દેવા આવ્યા હતા ને આવી વાત કરી પછી કંઈ બોલ્યા નહીં. ના મહારાજ મારે સાધુ જમાડવા છે. તો લઈ જાઓ. અને મન મૂંઝાણું પછી તો બહુ જૂના હરિભગત તોય મન મૂંઝાણું. બોલો, હે નીકળી ગયા ત્યાંથી. મુક્તાનંદ સ્વામીને ખ્યાલ આવી ગયો કે આ તો રામાનંદ સ્વામી વખતના જૂના સત્સંગી અને આવી રીતે વયા જાય બરાબર નહીં. પછી મુક્તાનંદ સ્વામી પાછળ જ્ઞાન સમજાવ્યા કે એ નરસિંહ વિપ્ર આમ 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 જરાક જોવો તો ખરા, આપણે શું કામ સત્સંગ કરીએ છીએ? હે આ સેવા શું કામ કરીએ છીએ? તો રાજી કરવા. તો એ સાધુ જમાડીને રાજી થાય કે હાવ નાનામાં નાના માણસોને જમાડીને રાજી થાય. આપણે દઈ દીધું એટલે આપણું કામ ત્યાં પૂરું થાય છે. પછી શું કરવું એ સામેવાળાને જોવાનું છે. સમજાણું? આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ભગવાનની, સાધુની, કોઈ સંસ્થાની, મંદિરોની ક્યાંક સેવા કરીએ, આપણે દઈ દીધું એટલે આપણે છૂટી ગયા. પછી કર્મના લેખાજોખા કોને જોવાના છે? ઉપરવાળાને જોવાના છે. અને ઠાકોરજી જો ને આપણને દઈ દઈશ પછી પૂછે તમે ક્યાં વાપરો છો? આમાં જ કદાચ કોઈને પૂછ્યું હોય ઠાકોરજીએ, કોઈને લાખ, 2 લાખ, કરોડ, 2 કરોડ આપી જ દઈશ. ભગવાન આપે જ છે. પછી ક્યાં કોઈ દી તમારી પાસે હિસાબ માંગ્યો નહીં. એમ આપણે દઈ ચૂક્યા એટલે વાત થઈ ગઈ પૂરી. અને ત્યારે આપણે એવું માનવું જોઈએ ઠાકોરજીએ મને આ સેવામાં નિમિત્ત બનાવ્યો. એની પાસે સેવા કરનારા ને કરાવનારા બીજા લાખો ને કરોડો છે. એમાંથી ભગવાને આજ મને મોકો આપ્યો કે આ સેવા મને મળી. સમજાવ્યા ને બહુ. તે પાછા આવ્યા, તે હાથ જોડીને પાછા કે મહારાજ તમારે જે કરવું હોય એ કરો, તમારે જેને જમાડવા હોય એને જમાડો. શ્રીજી મહારાજ કે અમારે સાધુ જમાડવા છે, અમારે કાંઈ બીજાને જમાડવા નથી. હે પણ પહેલાં હાઈએ હા કરવી ને એ કઠણ છે. એટલે અમુક વાતો એવી છે વાલા ભક્તજનો કે શાસ્ત્રમાં લખાણી વાત કરતો તો ગોપાળાનંદ સ્વામી જેવા એક વિભૂતિ પુરુષ બોલે એમ થાય એવી મોટપ. સ્વામીએ એવું કીધું, શિક્ષાપત્રી તો વાંચો છો નિત્ય, એનો અર્થ ન વિચાર્યો ચિત્ત. સત્સંગી જે જન કહેવાય, તે તો દ્વારિકા તીર્થે જાય. તે તો દ્વારિકા દેવ જે વડતાલે આવી વશ્યા તે તહાં કરી ગોમતીમાં સ્નાન, છાપો લેવી કહે ભગવાન. છાપો લેવી કહે ભગવાન. હરિલીલામૃત વાંચજો. ફરીને કહું છું, કળશ પહેલો, વિશ્રામ 13 અને ચોપાઈ 23 અને 24મી છે. સ્વામી કહે છે કે દ્વારિકા તીર્થે જવાની વાત કરી. હે અભયસિંહ, તમે એનો અર્થ ન વિચાર્યો. એ દ્વારિકાના દેવ વડતાલે આવી વસ્યા તે. જેમ ડાકોરમાં વસ્યા છે એમ દ્વારિકાના દેવ આ તો અંતર્યામી છે, અનંત રૂપ ધારે છે. એક જેટલી ગોપીઓ હતી એટલા રૂપ તેદી ગોપીઓને રાજી કરવા ધાર્યા હતા. તો એમણે 2-5 રૂપ લેવા એ શું કઠણ છે? હે બોલો.
એ દ્વારિકાના દેવ સચ્ચિદાનંદ સ્વામીની સાથે આવ્યા, વડતાલ આવીને વસ્યા અને ગોમતી આદિ તીર્થ પણ મૂર્તિમાન સ્વામીની સાથે આવ્યા. એટલે ગોમતીમાં સ્નાન કરવું અને શંખ ચક્ર ગદા અને પદ્મના ચિહ્ન એની છાપો વડતાલમાં અપાઈ છે, એ છાપો લેવી. આવો એનો અર્થ છે. ગોપાળાનંદ સ્વામી કે આ વાતને, આ રહસ્યને સમજો.